તમે બધા હારે છે રીતિ કંચન ને મારો ભાઈ હર્ષિત 4 જણા ને વિવેક 5 પછી આવી ગયા છે ને ગાંઠિયા જ આવ્યા નથી કબરાઉમાં એક હેન્ડ પર્સની જરૂર છે આપણે અહીંથી જવાનું છે ભુજ હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો ભાઈ અત્યારે વાગી જશે સાંજના 5:30 પ્રીતિ ખડે મારી તારા મારા ક્યારે છે હું તો જો વિચાર કરું ક્યારનો 5:30 થઈ જશે તો બસ થઈ ગયા છે 5:30 અત્યારે ને અમે લોકો નક્કી કર્યું છે જવાનું છે આપણે ક્યાં કબરાવ ભગુડા નહીં પાછી તો ભાઈ આપણે જવાનું છે કબરાવ મોંગલ ધામ ટૂંકમાં તો પ્રીતિ તૈયાર થઈ જશે મસ્ત ની ને વ્લોગ આપણે હાજે સ્ટાર્ટ કર્યો છે કેમ કે હમણાં નીકળી ટાઈમે સ્ટાર્ટ કર્યો છે પ્રીતિ મસ્ત લાગે હું મસ્ત લાગુ ને ભાઈ ખાસ વાત તો ઈ છે કે હારી આવે છે કોણ ખબર કંચન જો આમ 4 થઈ જશે ને કંચન ને આપણે હારે લઈ જઈએ છીએ સ્કેલે કા થઈ ગયા તૈયાર બાકી છે કાઈ વાંધો નહીં આપણે નીકળવાની વાર છે બસ મોડી 8 વાગે બસ છે હા જો બધું ઠેલા પેક કરી લીધા છે અમારા ઠેલા છે ને એ ધાબા પર પડ્યા છે ઉપર આ કંચન અને એ બે માણ આવે છે અમે બે 4 બાકી કેમ સારું છે મસ્ત મજાની મને મજા આવે ફરવાનું નહીં તો જવાની મજા આવે ને આપણે પછી ત્યાંથી આગળ વિચારશું કે બીજું એક જગ્યા ફરવા જેવી છે કદાચ ટાઈમ મળે તો ત્યાં જાવ આપણે પણ વ્લોગમાં રહેજો મળીએ તો ભાઈ ટાઈમ થઈ ગયો છે અમે બધા તૈયાર થઈ ગયા છે કંચન ને બધા જો મસ્તના કપડા પહેરી મેચિંગ કરી દીધું છે તો એ નીકળીએ તો પેલા મારા મમ્મીને પગે લાગી લઈ વહેલા પાસે આવી જાવ ને બસ છે આપણે 8 વાગ્યાની પ્રીતિ ઠેલો લઈ લીધો મારો કાઢી લીધો છે ચાલો અમે તો 4 જાય છીએ કંચન અને પ્રીતિ ને હર્ષી અને હું 4 જાય છે ચાલો વ્યૂ પગે લાગ્યો વાહ પેલા છે વ્યૂ આવે છે 5 જાય છે ભૂલાઈ ગયો વ્યૂ નું તો નામે ભૂલાઈ ગયું કા વ્યૂ તો તૈયાર થાય છે પગે લાગી લે ભાઈ વાહ જય ચાલો ભાઈ નીકળીએ આપણે અત્યારે અમારે જવાનું છે રાજુલા થેલા બેલા પેક કરી લીધા છે દફતર પાટી પેક કરી લીધી છે કંચને તો મેજિકમાં ચડી જાવ કેમ કે ભાઈ રાજુલા બસ છે તો અત્યારે મારો ભાઈબંધ છે મને મૂકવા આવે છે રાજુલા બધી ને નાથી આપણે બસમાં આવી જવાનું છે કેમ પ્રીતિ અંધારું છે થોડુંક હા અંધારું થઈ ગયું અડધી કલાકમાં પહોંચવાનું છે આપણે હાલ સુરેશ ભાઈ બેસી જાઓ આગળ ભાઈ રાજુલા આવી ગયા છે જો પ્રીતિને રેડી કંચન ને બધા તો ભાઈ આ છે ડેપો થોડીક લાઇટ ડીમ પડે છે અહીંયા ડેપામાં આ બસ છે આપણે છે ને આ બસમાં જવાનું છે બસ આપણે ટાઈમ 8 વાગે આવી ગઈ છે આપણે ટાઈમ 8 નો બસનો ટાઈમ 8 અમે ટાઈમ આવ્યા છીએ આપણે બસમાં બેસી ગયા છીએ પ્રીતિ અમે બે બેઠા છીએ અને હર્ષી ને કંચન પાસે થઈ જશે 4 સીટો છે આગળ પાછળ અમારે સોફા બુક કરવાના હતા તો એ ઓનલાઈન થતા નતા અમારે કીધે ચાની એપ્લિકેશનમાંથી પછી આપણે સીટ બુક કરી લીધી ચોકલેટ લઈ લીધી કીધું રસ્તાની મજા ઓ કાચ બંધ છે ઓ કેમ નથી ખુલતું બાપા કાચ બહુ વાર છે હા કાંઈ વાંધો ટિકિટ છે આવડી ભાઈ પ્રીતિને નીંદર આવી ગઈ છે અહીંયા સૂઈ ગઈ છે ને એક સોફો લઈ લીધો છે ઉપર હર્ષીને કંચન એ સોફામાં ઉતાર અમે અહીંયા કેમ કે નાનો છોકરો છે એ રહી એટલે એ સોફામાં ઉતાર અમે અહીંયા બે સીટમાં એ કીધું સૂઈ ગઈ અને હમણાં હું અહીંયા સૂઈ જાય આપણે સીધા સવારે મળીએ સવારના 4 વાગી ગયા છે ને અમે છે ને ભસાવ બસ સ્ટેશનમાં ઉતરી ગયા છે અહીંથી આપણે જવાનું છે કબરાવ પ્રીતિ ને બધા બેઠા છે કેમ પ્રીતિ તૈયાર થવા મળી ને ભાઈ વિવેક છે ને આખી રાત થવા નતો લેતો ભાઈ બહુ રોયો કા તો જોવે પછી મામું ન રોયો હોય ખરેખર વિવેક બહુ રોયો અને અહીંથી આપણે જવાનું છે કબરાવ નાસ્તો કરી લેવો હમણાં બાય કર દે બાય બીજી બસ આવી ગઈ છે કબરાવ હાલો પ્રીતિ પહેલા બસમાં ચડાય પછી બોલે તું કવરનું ચડાવ પાછા બસમાં ચડાવ હા બીજી બસ આવી ગઈ છે પહેલી બસ છે ઉતરી જાય આપણે આ બસમાં જવાનું છે બસમાં ચડવું વિવેક ને બધા ચક્કર આવે બસમાં વિવેક ને તો આવ મજા પડે કેતા હો મનમાં ક્યાં લઈ જાવ લઈ જાય મને હાલ આપણે બસમાં જવાનું છે આપણે બસમાં બેસી જઈએ છીએ આપણે હવે જવાનું છે અહીંથી કબરાવ બધા ભેગા બેઠી જઈએ ઓલા બસ હતા ને તો વાહે ને મળે થા આ બસ મળે ન તો સબથી વાહે ઓલા ઘરે થોડાક આગળ છે આજકાલ હાવ પાછળ છે લાસ્ટ ચલો અડધી કલાકમાં આપણે આવી જઈએ એ જલે કાકા બાય બાય
બાય બાય નહીં કે ચાલો આપણે મળીએ કબરાવ. કબરાવ પહોંચી ગયા છીએ. કબરાવનું સ્ટેશન આવ્યું છે. અહીંથી કબરાવ છે 2 કિલોમીટર. અમે જો અહીંયા ઉતરી ગયા છીએ ને અહીંયા જો કબરાવ મોગલધામ 2 કિલોમીટર છે. તો અમે બધા અહીંયા ઉતર્યા છે બસમાં. કાપરીથી કોઈ બસ વાળો થરું પગાડતો નથી. 2 બસ બદલા બાકી રહ્યું થોડુંક. तो जहाँ तक जाया था અહીંયા જાય ને आपके लिए स्पेशल थोड़ी लेने जाता તો ભાઈ અહીંથી આપણે જવાનું છે રિક્ષામાં 10 રૂપિયા ટિકિટ દઈને ટૂંકમાં. ચાલો વ્લોગમાં રહેજો. હમણાં આપણે કબરાવ પહોંચી જઈશું. સવારમાં આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં છે ભજીયા અને ગાંઠિયા. ભજીયા આવી ગયા છે ને ગાંઠિયા જ આવ્યા નથી. બાકી તો બધા ખાવાનું શરૂ કરી દીધું છે. પ્રીતિથી ફોટા બીજી છે. ફોટો પાડો જઈએ કેવા બાકી તો બધા ખાય છે. વિવેક ને તો પછી ગાંઠિયા આવે છે આપણા. જવાનું છે આપણે દર્શન કરવા. તો ભાઈ કબરાવ આવી ગયા છે ને સવારે થઈ ગયું છે. અત્યારે સુધી અંધારું હતું. અમે 4 ના આવી ગયા હતા પણ મેં તો સવારે દર્શન કરવા જઈએ. તો જો આ બાજુ મંદિર છે. અહીંયા મેન ગેટ છે. અહીંથી આપણે અંદર જવાનું છે. હજી દી નથી આવી ગયા. તો અમે બધા હારે છીએ. રીતિ કંચન ને મારો ભાઈ હર્ષી 4 જણા નહીં તો વિવેક 5. રાવણ ભાઈ દર્શન કરવા. ભાઈ બસમાં આજે છે ને ખોવાઈ ગયું છે. કેમ કે ઉલટી બહુ કરતો હતો બસમાં. અહીંયા ભેગો ને તો આમ પૂરું આમ થાકી ગયો. તો ચાલો વ્લોગમાં રહેજો. આપણે જઈ દર્શન કરવા. હજી મંદિર બંધ છે. મંદિરનો ટાઈમ ખબર નથી આપણે કેટલા વાગે ખુલે પણ હજી અત્યારે ખુલ્યું નથી. હમણાં ખુલે પછી આપણે દર્શન કરવા જવાનું છે. બધા રાહ જોવે છે, વાટ જોવે છે. મંદિર ખુલે પછી દર્શન કરવા જઈએ. અમે પણ વાટ જોઈ છે. મંદિર ખુલે પછી અમે દર્શન કરવા જઈએ. તો ફ્રેન્ડ એક અહીંયા તકલીફ છે કે મંદિરમાં જવાય મોબાઈલ અલાઉડ નથી. જમા કરીને જવાનું. કારણ તમારે અહીંથી દર્શન કરવાનું છે બહારથી. પ્રસાદી લઈ લીધી છે અને હવે ગેટ ખોલી ગયો છે. મંદિર ખોલી ગયું છે. હવે જવાનું છે આપણે દર્શન કરવા. મોગલમાના દર્શન કરી લીધા છે ને ભાઈ અંદર મોબાઈલ અલાઉડ છે નહીં એટલે અહીંથી દર્શન કરી લો તમે. અંદર મોબાઈલ બંધ છે. નકર તો ફોટા પડત વિડીયો ઉતારે પણ નથી અલાઉડ. બાકી તો અત્યારે કંચ ને બધા લબાસો 4 કરી લીધો છે. અહીંથી આગળ જાવ આપણે ક્યાં જવાનું છે પ્રીતિ? तो फ्रेंड अभी મને भी खबर નથી કે कहां જવાનું છે पर आप जाएंगे तो खबर पड़ेगी कहां जाना है. मोगल में दर्शन करने केवू लगे? करी तो हारू लगा पर अंदर आप लोग को दिखाने के लिए कहीं मोबाइल ले जावन लाइट न तो એટલે हम लोग आप लोग को भी बैठ से ही दर्शन करा दिए. हां जो અહીંથી બાકી દર્શન કરી લો. જો અહીંયા મેન ગેટ છે. અહીંથી અંદર જવાનું છે પણ ના મોબાઈલ અલાઉડ છે નહીં. બાકી અહીંથી જવાનું છે. આપણે કાંઈ નક્કી નથી કર્યું. બ્લોગમાં આગળ રહેતો ખબર પડી જશે આપણે ક્યાં જઈએ છીએ. લઈ લે હારું ખાસ કરતા નીકળ્યા અને 2 સડા લે. સડા જાંજરી કે સડા લે લાય બતાડ મને. આવું લીધું છે કાક કબરાવમાંથી. તો ચલો હવે આપણે ખરીદી કપડા હાટુ બીટી લીધી પર બીટી આવતો નથી. દોરા લીધી પછી પહેરી લેવાનું. પ્રીતિના માપની વીટી તે ધડતી નથી. ગમે ના જાય પ્રીતિના માપની વીટી હોય જ નહીં. તો હું કબરાવમાં એક હેન્ડ પર્સ લીધી જોઈ પર્સ આ ભાઈ ની दुकान में 700 के पर 500 में हम लिए. अब आप लोग कमेंट में बताइएगा महंगा है या सस्ता या हारा. પ્રીતિ છે ને ભાવ ઘટાડવાની ટેવ છે એટલે ભાવ ઘટાડીને લઈ લીધું છે. આપણે અહીંથી જવાનું છે ભુજ. અત્યારે અમે છે કબરાવ મોગલધામ ને ભાઈની દુકાને છે જલારામ ઇમિટેશન ને અહીંયા તો પ્રીતિ આ દુકાનમાં કેવા મસ્ત મસ્ત કલર નો જાય કલર નો જાય મસ્ત મજાની છે. મોટા મોટા પર સસ્તામાં હો. તો પ્રીતિ એક લઈ લીધું છે ને તમારે લેવું હોય ને તો અહીંયા કબરાવ મોગલધામ ભાઈની દુકાન છે જલારામ ઇમિટેશન. તો જરૂર અહીંયા આવજો. કેવા લાગે કમેન્ટ માં બતાવીએ. બધી ખરીદી થઈ ગઈ છે. મોગલમાના દર્શને થઈ ગયા છે. તો દી પાછળ છે કદાચ ઝાખા શહેર આવતા હોય રિઝલ્ટ નહીં આવતું હોય. બાકી તો આપણે એક રક્ષા પડી છે. અમે આપણી વાટે છે. આપણે નાથી સીધું જવાનું છે ભુજ. તો ખબર નહીં આગળ વાહન ક્યાં કઈ રીતે મળે છે. આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને બાકી આને પછીનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે આગળ ક્યાં જાય છે એ આગળ બીજા વ્લોગમાં તમને ખબર પડી જશે. બાકી મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.